પરીક્ષાનો ડર અને આ પરીક્ષાના ડરની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનનો ડર કે સર ધોરણ 8 ની અંદર તો અમે છે ને એ તૈયારી કરતા હતા, એક સ્વાધ્યાય પોથી હતી અથવા તો એક પ્રકાશનની બુક હતી, એની અંદરથી સવાલો તૈયાર કરતા હતા અને એ સવાલો પરીક્ષા અંદર પૂછાતા હતા. સર આ ધોરણ 9 નું વિષય વિજ્ઞાનનું જે પેપર છે ને એ કેવું આવશે, શું આવશે આ પેપરની અંદર? સર અમને બીક લાગે છે, અમને ડર લાગે છે. સર અમે પહેલી વાર આ પ્રથમ પરીક્ષાનું પેપર ધોરણ 9 નું આપીએ છીએ, અમને ખ્યાલ નથી આવતો કે સર અમે શું વાંચીએ, કઈ રીતે વાંચીએ, કઈ રીતે તૈયારી કરીએ, એની અમને ખબર નથી પડતી. તો મિત્રો આજના વિડીયોની અંદર તમારો જે આ પ્રશ્ન છે ને એ પ્રશ્નનું સમાધાન લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો આ વર્ષનું પેપર કેવું આવશે, સહેલું કે અઘરું, એની આજે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તો મિત્રો જી હા વિદ્યાર્થી મિત્રો, તમે જે થંબનેલ અને ટાઇટલને જોઈને આવ્યા છો એ સાચું છે. તો પહેલા તો આ વિડીયોને લાઈક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આજે આ પેપર પરીક્ષાનું કેવું આવવાનું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો પેપર છે ને પેપર એ જ્યારે પણ કોઈ એક્ઝામિનર બનાવે ને એટલે કે એક્ઝામ જે કન્ડક્ટ કરતા હોય, જે એક્ઝામિનર જે પેપર હોય, તમારા સ્કૂલની તમારા શિક્ષકો હોય છે કે જે પેપર કાઢતા હોય છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે. શું ખબર? તો કે તમારું 80% જે પેપર હોય ને 80% પેપર, આ 80% પેપર તમારું તમે જોશો ને તો સહેલું હોય છે. શું હોય છે? સહેલું હોય છે. તમે કહેશો હે સર સહેલું તો 20% જ અઘરું હોય. હા, તમારું 20% જે પેપર છે ને એ 20% પેપર જ કેવું હોય છે તો કે અઘરું હોય છે. તમે કહેજો કે ચાલો 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 બંધ કરો, વિડીયો સ્કીપ કરી નીકળો, હાલો પૂરું થઈ ગયું. પણ મિત્રો તોય છતાં આપણને પેપર કેવું લાગે છે? તોય છતાં આપણને પેપર કેવું લાગે છે તો કે અઘરું લાગે છે. એની પાછળનું વન ઓફ ધી રીઝન છે એ છે મહેનત અને સાચું માર્ગદર્શન. એ છે મહેનત અને સાચું માર્ગદર્શન તમારી પાસે નથી, એટલે તમને છે ને એ આ પેપર અઘરા લાગતા હોય છે. આ રિયાલિટી છે ભાઈ. જી હા, આ રિયાલિટી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને તૈયારી કરેલી હોય, 100% આપેલું હોય, પણ વિદ્યાર્થી મિત્રો પહેલું તમે શું કામ કરો ખબર છે? પહેલું તમે વિદ્યાર્થી મિત્રો છે ને એ પેપરને અઝ્યુમ જ અઘરું તરીકે ધારો છો કે આ વખતે પેપર તો અઘરા જ નીકળશે, અમારા સરે અમને બહુ કીધું છે કે બહુ અઘરા પેપર નીકળશે. એટલે આવું શું કામ વિચારો છો તમે? આવું શું કામ વિચારો છો? મિત્રો મહેનત કરી છે. ધોરણ 9 ની વિષય વિજ્ઞાનની જો વાત કરીએ ને તો ટોટલ ચેપ્ટર આપણા 6 છે દીકરાઓ. ટોટલ 6 ચેપ્ટરો કરવાના છે. અરે આખા વિજ્ઞાનમાં 12 ચેપ્ટરો છે, ખાલી 6 ચેપ્ટરો તૈયાર કરવાના છે. અરે આ 6 ચેપ્ટરો જો તમે તૈયાર કરી નાખો ને, અને એમાં પણ વિદ્યાકુલ દ્વારા તમને આઈએમપી આપવામાં આવે છે. આ વિદ્યાકુલ દ્વારા તમને જે અમે આઈએમપી આપીએ છીએ, જે પણ આઈએમપી સવાલો તમને આપીએ છીએ, એ આઈએમપી ક્વેશ્ચન્સ જો તમે કરી લીધા ને તો તમારો છે ને એ પેપર વિદ્યાર્થી મિત્રો અઘરાની જગ્યાએ શું થઈ જાય ખબર છે? તો કે સહેલું થઈ જશે. એ 100% ની મારી તમને ગેરંટી છે. બસ અમારા ઉપર તમારે વિશ્વાસ કરવો પડશે. જી હા, અમારા ઉપર તમારે વિશ્વાસ મૂકવો પડશે કે હિરેનભાઈ જે કરાવે છે, હિરેન સર જે કરાવે છે ને એ જરૂરથી હું પાસ થઈશ ને થઈશ. મિત્રો અત્યાર સુધી ઘણા બધા વિડીયો મેં મૂક્યા, અત્યાર સુધી ઘણા બધા ધોરણ 9 ના પણ મોસ્ટ ટાઈમ વિડીયો મેં મૂક્યા. એ વિડીયો તમે જો હજી સુધી નથી જોયા ને તો વિડીયો જોજો, કારણ કે એની અંદરથી જ તમારું આખું પેપર બનવાનું છે. અને હા, હું તમને એમ કહું છું કે તમારા ટોટલ જે 6 ચેપ્ટરો છે, તમારા જે ટોટલ 6 ચેપ્ટરો છે, 6 ચેપ્ટરમાં ખાલી 3 કોઈ પણ ચેપ્ટર કરો ને, 3 ચેપ્ટરો તો પણ પાસ થઈ જાય. તમે કહેશો સાહેબ કયા કયા ચેપ્ટરો કરવાના? વાત કરું છું, પણ એ પહેલા યાર હવેથી દિવાળી પછીથી હવે તૈયારી જોરદાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ સત્ર વયું ગયું, દ્વિતીય સત્રમાં આપણે ભૂલ કરવાની નથી. અને તમે આવી ભૂલ ના કરો ને એટલા જ માટે હું તમારા માટે લઈને આવ્યો છું માસ્ટર બેચ નહીં પણ ટોપર બેચ. માસ્ટર બેચ 10મા ધોરણ માટે છે, પણ ધોરણ 9માં વિદ્યાર્થીઓ માટે પણ ટોપર બેચ હું લાવ્યો છું. આ ટોપર બેચ શું છે વિદ્યાર્થી મિત્રો? તમારા જેવા જે ટોપરો, જી હા તમે જે વિડીયો જોવો છો ને, હા આ તમારા જેવા ટોપરો છે ને એ ટોપરો અમારી સાથે વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર ટોપર બેચમાં જોડાય છે અને એ ટોપર બેચમાં જોડાઈને પોતાનું રિઝલ્ટ સુધારે છે, પોતાના માતા પિતાના સપના સાકાર કરે છે અને તમે તમારા પોતાના પણ સપના સાકાર કરી શકશો. પણ તમારે અમારી સાથે જોડાવવું પડશે. તમારે અમારી સાથે છે ને એ જોડાઈને 100% તમારે પોતાનું આપવું પડશે.
તમે કહેશો કે સર અમે કેવી રીતે જોડાઈ શકીએ? કશું નથી કરવાનું, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, 992445 પર કોલ કરવાનો છે અને જોડાવાનું છે વિદ્યાકુલ સાથે, જેમાં તમને માસ્ટર બેચ સાથે તમે જોડાશો ને મિત્રો, તમને દરરોજ લાઈવ લેક્ચર સાથે ભણાવવામાં આવશે. જેમ તમે યુટ્યુબની અંદર કોઈ પણ લાઈવ જુઓ છો, તમે મેચેસ લાઈવ જોતા હશો, એવી જ રીતે તમને લાઈવ લેક્ચરમાં ભણાવવામાં આવશે. મિત્રો લાઈવ લેક્ચર નથી જોઈ શકતા, કંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ ફોર્મેટની અંદર પણ તમને લોકોને લાઈવ લેક્ચરો મળશે, તમારા ડાઉટ સોલ્વ થશે, એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ફૂલ યર સ્ટડી કરવામાં આવશે, લેક્ચર નોટ્સ મળશે, બેસ્ટ રિઝલ્ટ મળશે, વોટ્સએપ સપોર્ટ મળશે અને સાથે સાથે રિવિઝન બેચ પણ તમને મળશે. કેટલું બધું મળે છે અને આ તમને એક નજીવી એવી પ્રાઇઝ છે. કેટલી ખબર? તમારી એક જોડી કપડાં, એક જોડી કપડાથી તમે છે ને એ આ આખી બેચ તમે વિદ્યાકુલ સાથે પરચેસ કરી શકો છો. અને એ એક જોડી કપડાં તમે આ દિવાળીએ નહીં લેતા, આ માસ્ટર બેચમાં જોડાજો, જરૂરથી તમારા છે ને રિઝલ્ટ સુધરશે. પછી આ પ્રશ્ન કોઈ દી નહીં આવે કે અઘરું પેપર કે સહેલું પેપર, શું આવો પ્રશ્ન જ કોઈ દી તમારા ઉપર નહીં આવે, એ કોઈ દી પ્રશ્ન જ ઊભો નહીં થાય. બસ હવે વિચારી લો કે હવે અમારે કરી લેવું છે, હવે અમારે રડી લેવું છે, હવે અમારે 100% મારું આપી દેવું છે. અને બીજી જો હું વાત કરું ને બાળ મિત્રો, તો તમે ઘણા બધા કહેશો સર અમારી પાસે પૈસા નથી, અમે જોઈન નહીં થઈ શકીએ, સર અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. તો પણ તમારા માટે વિદ્યાકુલે વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનનું નામ જોવો તમે, યુથ પેપર જનરેશન એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, વિના મૂલ્ય એપ્લિકેશન તમને પ્રોવાઈડ કરવામાં આવે. શું છે ખબર તમને? આની અંદર ધોરણ 1 થી લઈને 12માં કોઈ પણ વિષયમાં તમે ભણતા હોય, કોઈ પણ વિષયની અંદર તમને ડાઉટ હોય, કોઈ પણ ધોરણમાં તમે ભણતા હોય, એના બધા જ વિડીયો સોલ્યુશન આની અંદર અવેલેબલ છે. એટલું જ નહીં, પણ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીની તૈયારી કરી શકો છો. અરે વિદ્યાકુલ દ્વારા પ્રકાશિત થયેલા જે પેપર સેટ હોય છે, આજે વિદ્યાકુલ દ્વારા પ્રકાશિત થયેલા આ જે પેપર સેટ હોય છે ને, એ આ પેપર સેટના સોલ્યુશન પણ તમને આની અંદર વિના મૂલ્યે મળે છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે હેતુલક્ષીની ધારદાર પ્રેક્ટિસ, તમારા મોસ્ટ આઈબી પેપરો પણ તમને આની અંદરથી મળી જશે. તો આ જ એપ્લિકેશન જો આજે સુધી તમે નથી વસાવી, તો આજે જ આ બંને એપ્લિકેશનો ડાઉનલોડ કરો, તમારું ફ્યુચર બનાવો યાર. આ જીવનનો છેલ્લો મોકો છે. જિંદગીમાં ફેલ થઈ ગયા ને, કોઈ તમારો ભાવ નહીં પૂછે. તમે હજી ઘણા બધા નાના હશો, ઘણા બધા એક બાળક બુદ્ધિ અંદર જીવતા હશો, પણ જો જીવનમાં ફેલ થયા ને, તો જીવનની અંદર કોઈ તમારો હાથ નથી ચાલવાનો. પણ જો તમે સફળ થયા ને, તો જીવનમાં તમારી બધા વાવા કરવાના છે. તો ડિસાઈડ કરી લો કે તમારે શું કરવું છે. જિંદગી આમનામ વેડફી નાખવી છે? જિંદગી આમનામ પાણીની જેમ વહી દેવા જેવી છે? કે પોતાનું કરિયર બનાવવું છે? આ સગાવાલાને કહેવું છે કે નહીં, હું મહેનત કરીને બતાવીશ કે મારી અંદર શું પોટેન્શિયલ છે. વિદ્યાર્થી મિત્રો, નબળા બધાય હોય છે, પણ એ નબળાઈને દૂર કરવી ને, એ સૌથી મોટામાં મોટું શૂરવીર હોય છે. તો કરવાની છે મહેનત. મહેનત કરવી છે કે નથી કરવી? એક સપનું લઈ લે યાર તું, કે યસ મારે મહેનત કરવી છે, વિદ્યાકુલ સાથે જોડાણું છું તો મહેનત તો કરીશ જ, અને વિદ્યાકુલના શિક્ષકો તને મહેનત તો કરાવશે જ, એ 100%ની ખાતરી છે. તો જોડા વિદ્યાકુલ સાથે ટોપર બેચમાં. આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કર, તારા માટે કામની છે, 100%ની ગેરંટી છે. પાછા આવીએ બેક ટુ ટોપિક, કે તારે 6 ચેપ્ટરો હું તને આપું છું, 6 ચેપ્ટરો તારા સિલેબસમાં છે. આ 6 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્ર તમારે ખાલી ઓનલી ફોર 3 જ ચેપ્ટર કરવાના છે. કયા સર 3 ચેપ્ટર? હું તને લખી દઉં. સેલા ચેપ્ટર લખી દઉં તને. કયા કયા? તો કે પહેલું આપણી આસપાસમાં દ્રવ્ય. આ પહેલું ચેપ્ટર કરીશ તું. આ પહેલું ચેપ્ટર કરીશ. બીજું આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે. ત્રીજું ચેપ્ટર અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આ 3 જ ચેપ્ટર. કેટલા? આ 3 જ ચેપ્ટર. બસ આટલા 3 ચેપ્ટર કરી લે ને, 30+ માર્ક તારા પાકા. બસ તારે આ 3 ચેપ્ટર કરવાના છે. એલા એટલું તો કરી શક ને તું? આટલું તો તારથી થાય કે નહીં દીકરા? બસ આ લાસ્ટ મોકો છે પોતાની જાતને સાબિત કરવાનો. એવી રીતે મહેનત કરો, એવી રીતે લડો યાર, કે આ લાસ્ટ મોકો મારો છે, અને આ લાસ્ટ મોકાની અંદર હું મારો એક પણ ચાન્સ ગવાવા માંગતો નથી. હું મારું 100% આપવા માંગુ છું. અને આ 3 ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક કરવા એ પણ તને કહી દઉં. તને એમ થતું હોય કે સર આ કયા કયા ટોપિક કરવામાં, તો ચેપ્ટર નંબર 1 ની અંદરથી કયા કયા ટોપિક કરીશ, ચેપ્ટર નંબર 1 ની અંદરથી કયા કયા ટોપિક કરીશ,
તો હું તને લખી દઉં છું. સાદું સિમ્પલ લોજિક છે. ચેપ્ટર નંબર 1 ની અંદરથી તારે ઘન અવસ્થા, ત્યાર પછી તું કરીશ પ્રવાહી અવસ્થા, ત્યાર પછી તું કરીશ વાયુ અવસ્થા, આ 3 કરીશ, બરોબર. અને ત્યાર પછી એક છેલ્લો ટોપિક કરી લેજે, બાષ્પીભવન. બસ આ 3 જ ચેપ્ટર, આ 4 જ મુદ્દાઓ, બીજું ગયું પાણી પીવા, બરોબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની જો વાત કરું, એમાંથી સર કયા કયા ટોપિક કરું એ તો કયો. એમાંય જો એમપી આપી દઉં છું. એ લાવ, આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર છે કે અહીંયાથી જે કહેવામાં આવે છે, અહીંયાથી જે કરવામાં આવે છે એ પૂછાય છે. બસ તમારે અમારી ઉપર ભરોસો રાખવાનો છે, તમારે અમારી ઉપર તમારે એ છે એ વિશ્વાસ મૂકી દેવાનો છે. અહીંયાથી જે સવાલો લખું છું, જે ટોપિકો લખું છું, એ ટોપિકો કમ્પ્લીટ કરી લેજો. તમારી પ્રથમ પરીક્ષાની અંદર આ ટોપિક હશે એ 100% ની ગેરંટી છે. બસ એક આંધળો વિશ્વાસ મૂકી દેજે મારી ઉપર, જરૂરથી તું 100% સારામાં સારા માર્ક્સ લાવીશ. તો કયો ટોપિક કરવાનો છે તો તું ત્યાર પછી કરજે આની અંદરથી એક સમાંગ મિશ્રણ, ત્યાર પછી વિસમાંગ મિશ્રણ, ત્યાર પછી તો કે કરજે નિલંબન, ત્યાર પછી કલીલ, ત્યાર પછી તત્વ અને સંયોજન. બહુ સહેલા ચેપ્ટરો છે, આ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, પાકા થઈ જાય, કમ્પ્લીટ કરવાના જ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર, જો હું તમને લોકોને વાત કરું તો 12 ની, તો ચેપ્ટર નંબર 12 પણ બહુ સહેલું ચેપ્ટર છે. અને એ ચેપ્ટર નંબર 12 ની અંદર 100% આપી દે ને તો 100% સારામાં સારા માર્ક્સ આવે. જેમાં તું કરીશ વિદ્યાર્થી મિત્રો શું ખબર છે તો કે પશુપાલન, પછી ખાતર, એમાં પણ તું સેન્દ્રિય ખાતર, અને ત્યાર પછી એક રાસાયણિક ખાતર, અને ત્યાર પછી તું કરીશ પાકની ફેરબદલી. ત્યાર પછી તું કરીશ વિદ્યાર્થી મિત્રો મત્સ્ય ઉછેર, બરોબર. બસ આટલા ટોપિક કરી લે, અંતથી બારું તારી પરીક્ષામાં કાંઈ નહીં હોય. એ 100% ની ગેરંટી છે. જો આ ટોપિક કરી લીધા ને તો તારું જીવન સુધરી જશે. આ મોકો તને બીજી વાર નથી મળવાનો, આ લાઈફ તને બીજી વાર ક્યારેય મોકો નથી આપવાની. પણ જો તું હવે તૈયારી કરવા માટે તૈયાર હોય ને તો વિદ્યાર્થી મિત્રો એકવાર લખી દે કે યસ સર, હું આ તૈયારી કરવા માટે તૈયાર છું, હું મારું 100% આપવા માટે તૈયાર છું, અને હું મારું સર્વસ્વ હોમી દઈશ, એવું એકવાર કોમેન્ટ બોક્સમાં લખી દે. આ વિડીયોને લાઈક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જોડાતા રહેજો વિદ્યાકુલ સાથે. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.